ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ. રાઠોડના અધ્યક્ષ સ્થાન હેઠળ જેલ સલાહકાર સમિતિમાં થયેલ ચર્ચા અન્વયે તમામ સભ્યોની સહમતિથી 11 પાકા કામના કેદીઓને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા સરકારના ગૃહ વિભાગના હુકમ અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ નીતિનભાઈ ભૂરાભાઈ ઝાલા, અશોકભાઈ ભગવાનભાઈ ઝાલા, નિલેશભાઈ ધનજીભાઈ ઝાલા, ભરતભાઈ વાધાભાઈ બારૈયા, સબુરભાઈ હરિભાઈ ડાભી, જીણાભાઈ રવજીભાઈ ડાભી, પ્રવીણભાઈ ધર્મશીભાઈ કાંબડ, કિશોર ઉર્ફે પોપટ વેલજીભાઈ ચુડાસમા, ધીરુભાઈ નાનજીભાઈ ભીલનાવ જેલ નિયમો મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય અને જેલ જીવન દરમિયાન સારી વર્તણૂક ધરાવતા હોય જેથી 9 પાકા કામના કેદીઓની બાકીની સજા માફ કરી જેલમાંથી મુક્તિ આપવામાં આવેલ ત્યારે જેલમાંથી મુક્ત થઈ રહેલા કેદીઓ ભાવુક બન્યા હતા જોકે 12 પૈકીના 9 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે। આ 9 કેદીને જે મુક્ત કરવામાં આવ્યા છે તે 9 અને બીજા અગાઉ 3 મુક્ત કરવામાં આવેલા છે, એમ ટોટલ 12 કેદી હતા અને 12 કેદી આજીવન કેદની સજામાં હતા આ જેલમાં, જેના એક સરકારનો નિયમ છે કે 433 મુજબ જેના 14 વર્ષ પૂરા થતા હોય એની કમિટી બેસવામાં આવે છે। આ કમિટીમાં કલેક્ટર સાહેબ હોય છે, સેશન જજ સાહેબ હોય છે, એસપી સાહેબ હોય છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, તેમજ 2 ધારાસભ્યશ્રી પણ હોય છે અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓની એક કમિટી હોય છે અને સિવિલ સર્જન અને બીજા સમાજ કલ્યાણ અધિકારી પણ હોય છે। આ એક કમિટી બેસે છે અને એક આ પ્રક્રિયા છે એના કેસની રિવ્યૂ કમિટી કહેવામાં આવે છે આને, અને આમાં એમની જે સજા બાબતે એ લોકો સમીક્ષા કરતા હોય છે અને જે છૂટવા પાત્ર હોય એના એ અભિપ્રાય ભરતા હોય છે આ કમિટી। હવે આમાં આપણે ટોટલ 12 કેસ મૂકેલા હતા, 12 કેસમાંથી 11 કેસમાં હકારાત્મક ભર્યા હતા કમિટી અભિપ્રાય, જેમાં આપણે રજૂઆત કરી હતી અને રજૂઆતને એ લોકોએ ધ્યાનમાં લીધી અને આ જે 12 કેદી હતા એ તમામે તમામ 14 વર્ષથી ઉપરની સજાવાળા હતા અને કોઈના 20 વર્ષ થઈ ગયેલા, કોઈના 17 વર્ષ થઈ ગયેલા, કોઈના 22 વર્ષ થઈ ગયેલા, તો આ બધા કેદીઓને આનો લાભ મળેલો। એ બધા આજીવન કેદી એટલે બધા મર્ડર કેસના આરોપી હતા, તમામે તમામ 302ના કેસના આરોપી હતા અને એ લોકોને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની શિક્ષા કરવામાં આવી હતી।